ગિરનારની અલગારી રખડપટ્ટીના ભાગ 2 માં તમારું સ્વાગત છે દોસ્તો। આપણે અંધારામાં ઘણું અંતર કાપી નાખ્યું છે। અજવાળું થતા જ રોપવે થઈ ગઈ છે ચાલુ। અચ્છા, ભવનાથની તળેટીથી રોપવેના ખોખામાં બેસી જાવ એટલે 9-10 મિનિટમાં તમને ફેંકી દે અંબાજીની ટૂંક પર। પણ જિંદગીમાં યુવાનીમાં પગથિયા ચડીને ગિરનાર ન ગયા તો શું ખાક ગિરનાર ગયા? વાત તો સહી है। યુવાનોને હફાવે એવા દાદા જો ગિરનારના પગથિયા પર શ્રદ્ધા અને જુસ્સાથી ચાલ્યા જતા હોય તો પછી આપણે કેમ નહીં? દાદામાંથી મોટિવેશન લઈને જય ગિરનારીના નાદ સાથે મેં પણ પગ ઉપાડ્યા। આમ તો મને ક્રિકેટમાં બહુ રસ નહીં, પણ રોહિત અને ધોનીને મારી સાથે ગિરનાર ચડતા જોઈને દિલ ગાર્ડન થઈ ગયું। ધોનીભાઈ અને રોહિતભાઈ થાકી ગયા એટલે પોરો ખાવા બેસી ગયા અને હું નીકળી ગયો પછી આગળ। અબે સાલે, આમ તો કહેવત એવી છે કે સીધી તેને જય વરે જે પરસેવે નાય, પણ અહીં એમ કહેવાય કે ગિરનાર એ જ જય ચડે જે પરસેવે નાય। जान दे देंगे इसके लिए। મંકેશભાઈની દેખરેખ નીચે આખી ટીમને પ્લાસ્ટિકના ચેકિંગ માટે તહેનાત કરવામાં આવી હતી। જો કોઈના હાથમાં પ્લાસ્ટિક દેખાય તો ઝૂંટવીને 2-4 લાફા મારવાની વનના રાજા સિંહ દ્વારા છૂટ આપવામાં આવી હતી। સમય થઈ ગયો છે સવારના 7:30 ને આપણે પહોંચી ગયા છીએ અંબાજીની ટૂંક પર। પણ અંબેમાનું મંદિર હજુ ખુલ્યું નથી એટલે હવે પહેલા દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા ઉપડી જઈએ। હર કુત્તે કા દિન આતા હે, આ તો તમે સાંભળ્યું જ હશે, પણ મારે વાત કરવી છે કાંકડીની। માર્કેટમાં 40-50 રૂપિયા કિલો મળતી કાંકડીને કોઈ બેઠું બોલાવતું નથી। એ જ કાંકડીના અમે 50 રૂપિયા આપ્યા અને એ પણ ખાલી એક કાંકડીના। તો ભાઈબંધ, કહેવાનો મતલબ એ છે કે જો કોઈ તમારી કિંમત નથી કરતું તો તમે બેકાર નથી, તમે ખોટી જગ્યાએ છો। તો તમારી જગ્યા બદલો મારા વાલા, તમારી જગ્યા બદલો। साला ये दुख का खत्म नहीं होता बे। ભૂતને પીપળા મળી જ રે। જો આ મારી પાછળ હાથ ઊંચા કરે છે ને એ બધા મારા જેવા જ છે, રખડું નીકળી પડ્યા છે ગિરનાર ચડવા માટે। हाय हाय, इतना सुकून। અંબાજીથી આગળ વધો એટલે મોજ જ મોજ આયા રાખે। વાદળોની હારે વાતો કરવાની પણ એક અલગ જ મજા છે, પણ 9-10 મિનિટમાં રોપવેમાં જવા વાળાને શું ખબર આ મજા વિશે? ઘટે તો ટાંટિયામાં જોર ઘટે, બાકી ગિરનારની મોજમાં બીજું કાંઈ ન ઘટે। એકવાર જો તમે અહીંયા પહોંચી ગયા ને પછી તમારા દિલની હાલત। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन हो रहा है। बहुत मजा आ रहा है यहाँ पे। અંબાજીથી આગળ ચઢાણ અને ઉતારને પાર કરતા ફેફડા બહાર આવી જાય અને એમાં આ ગુરુ દત્તાત્રેય ભગવાનનો ગેટ દેખાય ને એટલે તો જીવમાં જીવ આવે હો મારા વાલા। मुझे अपने घर जाना है। હૈયામાં હામ અને જાંઘોમાં જોર હોય ને ત્યારે ગિરનાર ચડાય। એ કઈ માય કાંગલાના કામ નહીં ભાઈબંધ। અને એમાંય જો તમારો ભાઈબંધ રોપવેમાં બહીને આવ્યો હોય ને તો હકથી કહેવાનું કે લા એ ચકલા કોઈ દી બાજ નો બને યાર। 10,000 પગથિયા ચડીને તમે ગિરનાર ઉપર પહોંચો ને ત્યાં તમને જો દર્શન કરવા માટે લાંબી લાઈનો જોવા મળે એટલે તમારે સમજી જવાનું કે આ ભારતની વસ્તી 140 કરોડને પાર થઈ ગઈ છે। એ 100% સાચી વાત છે, એમાં શંકા કર્યા જેવું જરાય નથી। તો દોસ્તો, આ હતી આપણી જૂનાગઢની અલગારી રખડપટ્ટી। જો તમે હજુ પેજને ફોલો નથી કરી તો પ્લીઝ ફોલો કરતા જાઓ। ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં કોઈક નવા સ્થળ સાથે। જય હિન્દ, જય ભારત।